والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا أبي القاسم محمد وعلى أهل بيته الطاهرين. اللهم صل على محمد وآل محمد وأصحابه المنتجبين واللعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب عقولهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم بسم الله الرحمن الرحيم الله أعلم حيث يجعل رسالته. صلى على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. हमारी पवित्र सेवा में सूरतुल अनआम ની 124 નંબરની આયત છે ને એનો ટુકડો છે કે આખી ટોટાલિટી આયત નથી બલકે એમાંથી એક ભાગ છે કે જેના અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહુ અઅલમુ એટલે ખુદાને વધારે ખબર છે. આપણે કહે છે ને કે આપણે વાપરતા હોય અલ્લાહુ આલમ આપણે વાપરતા હોય છે કે સવાલ હોય તો અલ્લાહુ આલમ ખુદાને વધારે ખબર છે. તો એ ખુદા કુરાનમાં કહે છે અલ્લાહુ આલમ. કઈ ચીજને ખુદા વધારે કઈ ચીજને ખુદાને વધારે ખબર છે? અલ્લાહુ આલમ હરેક ચીજ હરેક ચીજને ખુદાને વધારે ખબર હોય પણ અહીંયા પ્લેસી છે અલ્લાહુ આલમ હૈતુ યજઅલુ રિસાલતા કે ખુદા એનો જે પેગામ છે એનો પેગામ એનો વિશ્વાસ જે છે એ કેને આપે કેના હસ્તક એ વિશ્વાસને પસાર કરે ખુદાને વધારે ખબર છે કે કેને નબી બનાવે અને કેને ઇમામ બનાવે. અલ્લાહુ આલમ હૈતુ યજઅલુ રિસાલતા એટલે એનો પેગામને કેને આવે કેને સોંપે એ ખુદાને વધારે ખબર છે. કારણ કે આપણે આ દુનિયાનો જે ત્રાંસીની જિંદગીમાં જિંદગી બસર કરી રહ્યા છીએ અને એના પહેલા મધ્યશન અંદરમાં તમારી ખિદમતમાં પેશ કર્યો હતો કે આ દુનિયા છે એ પ્રયોગની જગ્યા છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે અહીંયા મોકલાવ્યો છે જેથી કરીને આપણે અહીંયાથી જન્નત કમાઈને પાછળથી દૂર થાય. આપણે જન્નત કમાઈને પછી દૂર થાય હોવા પછી એ તે આપણે જિંદગી હોવા છે. આ તો દુનિયા તો પસાર ઓલું છે તો શું ત્રાંસીની જિંદગી છે. وهم فيها خالدون આપણે આયતુલ કુરસી પઢીએ છીએ કે જન્નતમાં જે ઘર છે એ લોકો પણ હંમેશ માટે વહાં રહેવાના છે અને જે લોકો જન્નતમાં જવાના છે એ લોકો પણ هم فيها خالدون એટલે લોકો પણ હંમેશ માટે જન્નતમાં રહેવાના છે. દુનિયા બધે માટે હવે આપણે જોઈએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનને જ્યારે દુનિયામાં મોકલાવ્યો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હિદાયતની સગવડ કરી. જેમ કે આપણે એક મોટર લેતા હોય તો એના અંદરમાં પછી ચોપડી હોય જરાક પાણી હોય મોટી મોટી ચોપડી ઘણી વખત આપણે વાંચનમાં ના થાય કે એમાં શું લખેલું હશે પણ ઘણી વખત માણસો વાંચવા વગર મોટર શરૂ કરી નાખે પછી મોટર શોફે થવા માંડે પછી ફોન કરે કે ભાઈ કેમ છે તો કેમ ભાઈ શું તો તમે મોત દાંપડો કેમ હોય વગેરે વગેરે. તો એક સેમ ચીજમાં મોત દાંપડો હોય આપણી જિંદગી આપણું ઇન્સાન જે આપણું નફ્સને બનાવ્યું છે અને ખુદાએ આપણું નફ્સને બનાવીને કીધું કે તબારક અલ્લાહુ અહસનુલ ખાલિકીન કે સૌથી બહેતરીન અગર જો કોઈ ક્રિયાશન થયું હોય તો ઇન્સાનનું ક્રિયાશન છે અને સૌથી બહેતરીન બનાવવાવાળો અગર જો કોઈ હોય તો તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. તો શું ખુદા ઇન્સાનને આમ જ પછી મૂકી દે કે કોઈ બધા હમણાં વગર કે શું કરવાનું છે શું નથી કરવાનું? તો એટલા માટે ખુદાએ હિદાયતની સગવડ કરી ગીતની સગવડ કરી અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ખુદ પોતે કહે છે કે ઇન્ના લના લલ હુદા હિદાયત અમારી જવાબદારી છે. પછી સૂરે બકરાના અંદરમાં આપણને આયત દેખાશે કે ફઇમ્મા યઅતિયન્નકુમ મિન્ની હુદન ay આદમ તમે ને તમારી ઘરવાળી દુનિયામાં ઉતરો અને તમારા પાસે ઔલાદ થશે બની આદમ થશે. પછી કહ્યું કે ફઇમ્મા યઅતિયન્નકુમ મિન્ની મારા તરફથી હિદાયત મળશે તમને. એટલે હિદાયત એના તરફથી આવે ખુદા તરફથી. એટલે ખુદા તરફથી હોય તો જ બરાબર છે. ફઇમ્મા સૂરે બકરા فإما يأتينكم مني هدى
મારા તરફથી તમને હિદાયત મળશે. પછી શું કહ્યું? ફમન તબિયા હુદાય, જે લોકો હિદાયતને સ્વીકાર કરશે, ફલા ખૌફુન અલૈહિમ વલા હુમ યહઝનૂન, તો એ લોકોને કાંઈ દીવાનું નથી અને એ લોકો રિગ્રેટેબલ નહીં થાય. આપણે કોઈ દિવસ ના કહી શકીએ કે જ્યારે આપણે હિદાયતને સ્વીકાર કર્યા હોય બસ આપણે રિગ્રેટ થાય કે નમાઝ પઢ્યો. તો કોઈ દિવસ મને તમે કહો આખી જિંદગીમાં કોઈ નમાઝ પઢીને કોઈ રિગ્રેટ થયું છે? પોસિબલ. મારા કે શિશા ઉલમાં ગેલો હશે કે નમાઝ પઢીને રિગ્રેટ થાય. હું તો મારા આખી જિંદગીમાં કોઈ દિવસ જોયું નથી કે કોઈ નમાઝ પઢીને કંઈ સદમો કર્યો હોય. પણ શરાબ પીને માણસો સદમો કરતા હોય કે કાશ અગર જો ના પીધો હોય તો, બરાબર, જ્યારે આખું બધું લૂંટાઈ જાય. ખાસ કરીને જે લોકો કાઝીનોમાં કરતા હોય ને, શરૂઆતમાં કરે એટલે છાતી ખોલેલી હોય, બીજા કમાઈ સામા છે કે નથી. તો એ જ્યારે કાઝીનોમાં કરે, મને ખબર નથી અહીંયાનું કંઈ મારા અહીંયા કંઈ ઓળખું ના, બધી માશાલ્લાહ બધી મોમીનો છે, બધે પરેશગાર બેઠા છે માશાલ્લાહ. પણ હું અમુક ઠેકાણા આપણે સમાચાર મળતા હોય કે કેટલા એના પાસે દૌલત હતી, મિલિયાર્ડ હતા, અને પછી કાઝીનોમાં જ્યારથી શરૂ કર્યો ને છાતી ખોલીને ગયો, આ ફેન્ડી કોન્સ ફેમો પછી શું ગેરાસ થઈ ગઈ કે બધું આખું લૂંટાઈ ગયું ને કરજવાન થઈ ગયું. કારણ કે ભાઈ કમાવા માટે શું કે આપણે પાછું એ પૈસાથી બધી ગયા હોય કાઝીનોમાંથી બધા બે શું કે આપણે ખોઈ ગયા હોય એટલે રિકવરી કરવા માટે અહીંયાથી કરજો કે આના પછી કંઈ કરજો, આને ચીકોટા ચેક દઈએ વગેરે, એટલે ઇન્સાનને આખી પેઢી ઉખડી જાય. તો અહીંયા જુગારમાં માણસો સદમો કરતા હોય, શરાબ પીવામાં સદમો કરતા હોય, હરેક ખરાબ કામમાં ઇન્સાન સદમો કરે, પણ કોઈ દિવસ કોઈ રોજો રાખીને સદમો કરે? કોણ તો કહે, હવે ડોક્ટર બધે કહે છે કે હવે સૌથી નેચરલ ઈલાજ છે એ તમે શું કરો? માશાલ્લાહ છે લોકો દીકરા સમાજ મેં કે આપણી દીકરીઓ પણ માશાલ્લાહ બહુ ઘણી મેડિસિનનો ઇન્શાલ્લાહ શીખે છે, બધા સર્વ એને કામયાબ કરે ઇન્શાલ્લાહ. તો અહીંયા રોજો જે છે એક નેચરલ શું છે, એક દવા છે. ઓકે, એની મેડિસિન સિવાય જેનામાં બધી બીજી ભણતર કરે છે, જ્યારે નારાજ ના થઈ મેડિસિનની દુઆ કરે છે. રમવાનું મેડિસિન મારો એ કરે છે. તો મને ઈલાજ કરવામાં આવશે ઇન્શાલ્લાહ મારો બધો શું એના પર બચાવો. પણ એ મેડિસિન સિવાય જે પણ ભણતર હોય પછી બધા માટે આપણે ઇન્શાલ્લાહ કામયાબીની દુઆ કરીએ છીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મેડિસિન શા માટે મને દેખાય છે? કારણ કે બહુ ઝાઝા દેખાય છે, બરાબર છે ને? કાંદીદા બહુ ઝાઝા છે માશાલ્લાહ, સમાચાર મેળે પ્રમાણે એવું જ છે. તો જે લોકો હિદાયતને સ્વીકાર કરે, ફલા ખૌફુન અલૈહિમ, શું કહેવાનું છે? હિદાયતને સ્વીકાર કર્યા છો ને શું કહેવાનું છે? હિદાયતને સ્વીકાર કર્યા છે, ખુદા કહે છે કે ફમન તબિયા હુદાય, જે લોકો હિદાયતને સ્વીકાર કરશે, ફલા ખૌફુન અલૈહિમ, કાંઈ કહેવાનું નથી. ખાસ કરીને જે લોકો કે હિદાયત એટલે ખુદાએ જે આપણે કીધે ગયો છે કે આ પ્રમાણે કરવાનું છે, એ બધી વાજીબાતનું લિસ્ટ સામે રાખવાનું હોય, હરામ બધી વસ્તુનું લિસ્ટ રાખવાનું હોય. જે લોકો હિદાયતને સ્વીકાર કરશે, ફલા ખૌફુન અલૈહિમ, એ લોકોને કાંઈ દીવાનું નથી. દુનિયા પસાર થઈ જશે, માણસો ટીકા કરશે, બધું કરશે દુનિયાવાળા, પણ જ્યારે પછી આપણો વારો આવશે આખિરતમાં, ફલ્યૌમા નસ્ખરુ મિનકુમ કમા તસ્ખરૂન, દુનિયામાં તમે અમને ખીજાવતા હતા, આજે હવે અમારો વારો છે ને તમને ખીજાવીએ. એ પણ કુરાન શરીફની આયત છે. હવે તમે જો, હવે ખુદાએ હિદાયતની સગવડ કરી અને છેલ્લા પૈગંબર આપણે એનો જિક્ર સાંભળ્યા, અને પૈગંબર દુનિયાથી ના ગયા જ્યાં સુધી કે એના પછીના જે ઇમામ હોય, એના પછીના જે ખલીફા હોય, એના પછીના જે વસી હોય, એના પછીના જે પરવારી બીલા ફસલ જેને કહે છે કે કુબીર વગેરે, આ બધી વસ્તુ જે છે પૈગંબર પછી શું કે આપણે ડિરેક્ટ કોનેક્શન પાસેશન તમને વાત કર્યો હતો એ વખત કે પાસેશન કર્યા અને મોલાએ કાયનાતને આખી ઉંમરને દેખાડે કે ગદી હુકુમત કે મારા પછી આ છે. હવે તમે જો ટૂંક સમયમાં ઇન્શાઅલ્લાહ આપણે બતાવશો કે આપણે ઇમામો લોકો આ દુનિયા જે આપણે વગર પસાર થઈ રહ્યા છે, સામે શૈતાન પણ છે, શૈતાનનો વસવસા પણ હોય, ઓલા ખરાબ વિચારો પણ બધે પેશ કરતા હોય, તો એને કોણ મુકાબલો કરે? એ ખરાબ વિચારનો કોણ સમજાવે ઉમ્મતને કે આ સહી છે, આ સહી નથી? હવે તમે જો, એક વખત ઇમામે જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક અલૈહિસ્સલામનો જમાનો હતો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એના મોર એક માણસ એક ઇમામને બોલાવ્યા અને દાવત દીધી. પછી એના સામે રેઝન રાખ્યા, રેઝન સ્વીકાર કરજો, રેઝન દરાક માશાઅલ્લાહ મીઠી મીઠી સ્વાદી દરાક હોય છે અહીંયા પણ, અરબ દેશમાં પણ માશાઅલ્લાહ હોય. જ્યારે રેઝન પેશ કર્યું ઇમામ ઇસ્લામ, તો રેઝન
ધન્યવાદ સ્વાદિષ્ટ માશાઅલ્લાહ ખુદા શુક્ર. પછી ઓલો માણસ ઇમામને ટેસ્ટે કરે છે. હવે ઈ રેઝેનથી બનાવેલું વેન દારૂ ઈ આવીને ઇમામને વેન પેશ કરે છે. ઇમામ કહે છે માઝલ્લા હરામ છે. તો કે યબ્ન રસૂલલ્લાહ, હવે તમે મને સમજાવો કે તમે રેઝેન ખાધી, રેઝેનમાંથી આ વેન બન્યું છે, તો તમે આનંદ લેતા ને આ લીધા તમે, હવે એનું એક્સપ્લિકેશન કેમ હોય? જોશો તમે સવાલ આવ્યો તો એનો જવાબ કેમ હોય? તમે જો ઇમામ કેવી રીતે હિકમતની સાથે જવાબ આપે છે, કદાચ આપણે ને કોઈ આપણને મોકો મળે તો કેમ જવાબ દેવાનો ઇમામ શીખાયેલા. ઇમામ કહે છે કે રેઝેન એ અલગ છે, રેઝેનમાંથી બનેલો વેન એ અલગ હોય. હવે તને પ્રયોગ કરે છે, તને દલીલ કરે છે, હું તને સવાલ કરું છું કે તું શાદીશુદા છો? તો કે હા, કે મારા પાસે ઘરવાળી છે. તારા પાસે દીકરી છે? તો કે હા, મારા પાસે દીકરી છે. તો શું રિલેશન વેન રેઝેન વેન અને ઘરવાળીની દીકરી શું રિલેશન? તો રિલેશન એ છે કે તારી ઘરવાળી તારા માટે હલાલ છે કે નહીં? તો કે હલાલ છે. મારી ઘરવાળી મારા માટે હલાલ છે, નિકાહ કરેલા છે. તો કે તમારો જે નિકાહ છે એમાંથી તમને દીકરી મળી છે, એ તમારું રિલેશન છે નિકાહ, તમારી ઘરવાળી તમને દીકરી પેદા થઈ છે, તો તારી દીકરી તારા માટે હલાલ હોય? તો કે યા ખુદા, કે મારી દીકરી તો મારા માટે હલાલ હોય, મારી દીકરી છે. તો કે તમારું શું કે તમારી ઘરવાળીમાંથી દીકરી પેદા થઈ છે એ હરામ થઈ ગઈ. એ પ્રમાણે રેઝેનમાંથી જે શરાબ નીકળ્યું છે, વેન નીકળ્યું છે, પણ એ પ્રમાણે હરામ છે. રેઝોન પરવારે ડિરેક્ટ લોજિક પરવારે, એટલે ઓલો બીજું કઈ ના બોલ્યો. અલ્લાહુ આલમુ હૈતુ યજઅલુ રિસાલત, ખુદાને વધારે ખબર છે એની પેગામ પોતે કેને આપે. એ રેઝોન પર ઇમામ હતા, એ ડિફેન્સ કરતા હતા. છેલ્લો જે વાક્યો અને આપણે મુસીબત તરફ આવ્યા. ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાનામાં એક માણસ હતો કે જે નહેરવાનમાં એના બાપાએ ઇમામ અલીના કોન્ટ્રમાં લડાઈ થઈ. ઇમામ અલીના સામે બધી દુશ્મન થઈને ઉભો હતો અને એ નહેરવાનમાં પછી એના મોર જંગલ હતું, પછી સિફીન હતું, નહેરવાન. તો એનો પપ્પા છે ને ઓમાં ઇમામ અલીના વિરોધમાં ને આ એનો છોકરો થાય. તો છઠ્ઠા ઇમામનો જમાનો હતો. તે છોકરો હજી સુધી ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાના સુધી ઇમામ અલીને ગાળું છોકરો. તો માણસો કે તું શું ગાળું દે છે, આ નફસે પયગંબર છે વગેરે વગેરે, તો માનતો જ નહોતો. તો કે મને તમે એક માણસ લઈ આવી દો કે એના સાથે હું દેભા કરું, અથવા તો ઈ મને હરાવે અથવા તો હું એને હરાવું છું. ઈ મને હરાવે તો હું પરવારે ઇમામ અલીનો કલમો પઢી શકું, અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ પર નાખીશ. તો કદાચ તો હું જો એને હરાવું એ કે પોતે મને એક્સેપ્ટ કરે. તો લોકોના સાહેબો કે આ મદીનામાં છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ, ઇમામ અલી સાહેબના ઓલા છે, નસલના છે, પૈગંબરના નવાસા છે. તો ઈ ડેલેગેશન આવે છે ઇમામ સાદિક પાસે. માણસ હતી કટર હતો કે આવી ગયા. તો ઇમામ સાદિક સલામ પાસે રાંધેવા માંગે છે. ઇમામ કે તમે બીજા દિવસે આવો છો. ઇમામ શું કહ્યા કે મદીનાના અંદરમાં જે બધે મુહાજિરીન, અંસાર, જે પૈગંબરના જે બધા અસહાબ હતા ને, અસહાબની ઔલાદ એટલે દસમ જનરેશન બધાને બોલાવ્યો ઇમામ. આખી મસ્જિદ ભરાઈ ગઈ. તો ઓલો પણ આવે છે, જોઈ શકાય બહુ ભરેલો છે આખો. તો ઓલો બેસે છે. તો શું પ્રોબ્લેમ છે? કે ઇમામ અલી અલૈહિસ્સલામ જે છે ને ભૂલ કર્યા હતા, એટલા માટે મારા બાપા એના સામે લડાઈ કરી. તો શું ભૂલ કર્યા એ બધું એના આદમીમાં પેશ કરે છે. તો ઇમામે સાદિક આ છોકરાઓની કેસ બધા સાહેબના છોકરા ત્રીસમ જનરેશન કે તમે કે હદીસ સાંભળેલા છો પૈગંબર પાસેથી કે જે તમારા માવતરો તમને કીધી હોય, તો બધાએ એક સાઈડના બોલ્યા કે હે અબ્દુલ રસૂલillah, અમે આ હદીસ સાંભળેલા છે કે મન કુંતુ મૌલા ફહાદા અલીઉલ મૌલા. બધે બોલ્યા તો કે આ હદીસ કેવી રીતના છે? સાચી છે, પણ ઇમામ અલી અલૈહિસ્સલામ પહેલા સારા હતા, પછી ખરાબ થઈ ગયા. સમજો છો શૈતાન કેવી રીતે કામ કરે છે. હવે આનું શું ઈલાજ કરવો? બરાબર કેવા છે જરા કે રસ મને સુઈ ના જજો. પછી માંગવી છે ઇન્શાઅલ્લાહ આપણે બતાવીએ છીએ. અને જો પછી કોઈ પાસે આના સિવાય કે હદીસ છે તો બીજી હદીસ કાઢી દે. ત્રીજી બધે ઓલા સારા છોકરા બધે શાક કોઈ ઇમામ પૂછે આ કેવી રીતના છે? કે હદીસમાં માનું છું, પણ પહેલા બધું બરાબર હતું, એના પછી પૈગંબર, પછી ઇમામ અલી જામે કે ધર્મ કે સફર ફરી ગયા. પહેલા બધું બરાબર હતું, પણ પછી પોતે ફરી ગયા. તો તારો પ્રયોગ શું છે ફરી ગયા? તો કે આ પ્રમાણે ઉસ્માન ને આ પ્રમાણે બધું હતું સુઈમાં. હવે તમે જો દેવા છે એક હદીસ બધી નીકળી માણસો છે અજાણ્યા હતા, બધાને ખબર પડી કે હદીસ આ પ્રમાણે છે, પણ આ કે પછી ફેમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરી ગયા. હવે એનું શું જવાબ દેવું? તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે ખબર આ એક રેસ્પોન્સ હું તમને દઉં છું, પછી એના પછી આપણો ફેસલો થઈ જશે. ખબર છે કઈ હદીસ હતી? ખંદકની લડાઈ થઈ.
ખંદક એટલે લાગે આપણે ફોસે, બરાબર છે કે નહીં? તો એ ખંદક નદરમાં ઇમામ અલી અલૈહિસ્સલામને પૈગંબરે જ્યારે ધ્રાપો દીધો તો શું કીધું? હદીસ શું હતી બધાને યાદ છે કે બરઝલ ઈમાન કુલ્લુ, ઈમાન કોમ્પ્લેટ નીકળી રહ્યું છે કુફરના સામે, આમર ઇબ્ન અબ્દ વદ સામે. તો એ બારામાં તો શું કહે છે કે બરાબર છે, ઈમાન કોમ્પ્લેટ નીકળ્યું. એના પછી ઇમામ અલી ફરી ગયા. ઇમામ સાદી કહે છે કે કઈ ના થઈ, હજી એક છેલ્લી એડિશન ન કરવી કે હવે ખૈબરની વાત આવી ગઈ. ખૈબર શાટો હતો ને, તો 39 જોર સુધી ફતેહ નહોતું થયું ને પૈગંબર વચન દીધા હતા બધાને કે જો 40 દિવસમાં ફતેહ થઈ જશે, 40 દિવસમાં છે. 39 જોર થઈ ગયા, ફલાને ધરાવો દીધો, પાછો ભાઈ ગયો, બીજાને દીધો, ભાઈ ગયો, જે ભાગાભાગી કરતા હતા. અને બસ પૈગંબરની 40ની રાત હતી ને ત્યારે કહે છે કે હું કાલે આ ધ્રાપોને એવા માણસને દઈશ કે યુહિબ્બુલ્લાહ વ યુહિબ્બુહુલ્લાહ, જેને ખુદા પસંદ કરે અને ખુદા એને પસંદ કરે. તો કે આના બારામાં તો શું કહે છે? હદીસ બરાબર છે. તો ઇમામ અલીસલામ કહે છે, જો હવે આ જવાબ ફિલોસોફિક છે, તમે જરાક મસાંગલ થાજો. ઇમામ અલીસલામ કહે છે કે કોણ ખુદાનું ઇનામ બારામાં તો શું કહે છે? તો આપણે કીધું કે અલ્લાહુ આલમ, ખુદા બધા બહેતર જાણે છે, સૂરાના નામ સામે કાઢે. ખુદાનું ઇલમ કેવી રીતના છે? લિમિટેડ છે કે પછી ઇનલિમિટેડ છે? આ બધું ઉસુલ-એ-દીન આવી ગયું. ઉસુલ-એ-દીનમાં આપણે છે કે તમે આપણે ખુદા સિફાતે સર્બિયા હોય, સુબુતિયા હોય, મશાલ દીનિયામાં આપણે બધે શીખતા હોય છે, શીખી લીધા. તો ખુદા આલિમ છે. હવે ખુદાનું ઇલમ એનું કઈ લિમિટ નથી, બરાબર છે નહીં? એનું કઈ લિમિટ નથી. હવે ઇમામ એને પૂછે છે કે જો પૈગંબર કહે છે કે આ ધ્રાપોને હું એવાને આપીશ કે જે ખુદાને પસંદ કરે, તો ખુદાને પસંદ કરે, બધે પસંદ કરે, પણ ખુદા એને પસંદ કરે, ખુદા એને પસંદ કરે. યુહિબ્બુલ્લાહ, તો ઓલો જરાક સમજી ગયો કે આ ક્યાં આવવા માંગે છે. તે ઓલો બલેદાસમાં કે તું બ્લસી બરાબર, તો હમણાં તો તાપ તું બ્લસી બ્લોકે થઈ જાય, પછી સ્વીટ ના હોય રમત ઉડી ગઈ, ખબર કે આ બધું બધી થશે. તો કે ખુદાને ખબર હતી ખુદાનું ઇલમ પ્રમાણે, તો ખુદા એને પસંદ કરે. તો કે જીવનું ને હરવાની લડાઈ ને સિફીન ને શું જમલ, उसके खुदाનું ઇલમ ક્યાં હતું કે ઇમામ અલી અલૈહિસ્સલામ આ પ્રમાણે લડાઈ કરશે? કેમ ના ખબર? ખુદાને બધું ખબર, કયામત સુધી પછી આ એટલે મતલબ કે એનું લિમિટ જ નથી ખુદાનું ઇલમ. ખુદાનું ઇલમમાં લિમિટ નથી. તો ખુદાનું ઇલમ આપણે વિચાર કરતા મરી જશો, પણ ખુદાનું ઇલમમાં કઈ લિમિટ નથી. ખુદાને બધું ખબર છે, અવ્વલુલ અવ્વલી વ આખિરુલ આખિરી. તો કે અગર જો ખુદાને ખબર કે આ પ્રમાણે ઇમામ અલી અલૈહિસ્સલામ જંગ કરશે, શુરતુને હરવાની, મોટા મોટા ઓલા કાર્ય કુરાનને ઉડાડને કરતા, ત્યારે એ લોકો સામે ઉભા રહ્યા, શું કરે? ગુજરાત દાખલ ગુનાહ આયના એ લોકો પ્રોવોકે કરે. ઇમામ અલી તો ડિફેન્સિવમાં હતા. તો એનું સદમો એ હતું કે શા માટે મોટા મોટાને નહેરવાન ઉડાડ્યા હતા? તો એ કારણ એ છે કે જ્યારે ઇમામ અલી કે નહેરવાનમાં જ્યારે લડાઈ કર્યા, જિહાદ કર્યા, તો ખુદાને ખબર હતી કે લડાઈ થવાની છે કે નહીં. તો હવે ઇમામ અલી અલૈહિસ્સલામ ત્યારે ખુદાની બંદગી કરતા હતા, કુરબતન ઇલલ્લાહ હતું, કે ખુદાની નાફરમાની કરતા હતા? જોશો તમે, આ કહે છે કે ખુદાની નાફરમાની, ઇમામ અલી બસ ફરી ગયા, નાફરમાની કર્યા. તો કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઇને હરવાનમાં ખુદાની નાફરમાની કરતા હતા કે બંદગી કરતા હતા? કે ઉભો રહી ગયો. તો હું તને કહું છું, અગર જો ઇમામ અલી અલૈહિસ્સલામ નાફરમાની કર્યા અને એને હરવામાં લોકોના માથા કાપ્યા, તોય પણ ખુદાની પસંદ છે. ઓલી હદીસ ખૈબરની હદીસ, યુહિબ્બુલ્લાહ, તો કે ખુદા યુહિબ્બુલ્લાહ, લિમિટ હતું ખુદાની મોહબ્બત કે ઇલિમિટેડ હતું? તો કે પૈગંબર જેને કે યુહિબ્બુલ્લાહ પછી ઇલિમિટેડ હોય ને, તો ખુદા જેને પસંદ કરે એના મરતા દમ સુધી તો બધે આક્ષિયો બધે સારા હોવા જોઈએ. નકર જો ખુદાની ઇલમમાં કોઈ એવો આક્ષિયો આવી જાય કે ખુદાને કરે જુગાર રમશે, આ શરાબ પીશે, તો ખુદા કેમ એને પસંદ કરે? તો ખુદા જો એને પસંદ કરે, પૈગંબર સર્ટિફિકેટ કરે અને પૈગંબર હદીસ કાઢે કે આ ખુદા એને પસંદ કરે છે, તો બસ બધી વસ્તુ ઇસ્મતમાં આવી જાય, આ બધી વસ્તુ માસૂમ થઈ જાય. એટલા માટે જે લોકો ઇસ્મત અને તહારતમાં શંકા કરે છે, એનો આ પણ જવાબ છે કે ખુદા પસંદ કરે છે ઇમામ અલીને મરતા દમ સુધી. જે પણ આક્ષી ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે નીકળે બધું ઇસ્મત તહારત અને માસૂમ હોય, એમાં કાંઈ પણ ભૂલ ના હોય. તમે જોશો કે ઓલો સાંભળેલો, તું મને
જવાબ દે કે ઇમામ અલી સલામને હરવાનમાં ખુદાની તાબેદારીમાં હતા કે ખુદાની નાફરમાનીમાં હતા? તો કે બસ કે બસ મુજે રસમ કે જવાબ થયા એના બસ કે જવાબ જ નહોતો ને પોતે બોલી હોય કે માણસ કટ્ટર દુશ્મન હતો કે અલ્લાહુ આલમુ હાયતો યજઅલુ રિસાલત. ખુદાને વધારે ખબર છે કે એનો પૈગામ કેને આપવામાં આવે. યબ્ન રસૂલિલ્લાહ, યા ઇમામ સાદિક, તમે હકીકતમાં ઇમામ છો અને પોતે કબૂલ કરે છે ને કલમો પઢીએ છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પણ માર્યોલેજમાં જે લોકો હિદાયત લીધા એ લોકોને દરજ્જો ઊંચો થઈ ગયો. પણ જે લોકો હિદાયત ના લીધા એ ચલો સમજાવું, પણ જે લોકો હિદાયતના પછવાડે આવીને એ લોકો ઈજા પહોંચાડેલા. આપણે એક ઇમામો, આપણે એક જે છે નબી અને જલબ ઇમામો છે, અથવા તો જેલથી શહીદ થયા છે અથવા તો બસ દરબારથી શહીદ થયા છે. હકીકતમાં કોઈ આવે આપણને શીખવવા માટે, આપણે કીધે કરવા માટે, આપણે આવીને કે આપણા માટે કરું છું તો તમારી દુનિયા પણ આબાદ છે અને આખિરત પણ આબાદ છે. આવીને પાનાનું ખા દેવામાં આવે તો આ બસ કેવી નથી શકે. તો બસ આપણા ઇમામો હતા. જેટલા પણ જમાનામાં એ લોકો પસાર થયા, હરેક જમાનામાં એ લોકો પર આપણને જુલમ અને કરવામાં આવ્યું હતું. આજે આપણે પૈગંબરની જે યાદી ત્યાર પછી આપણે ઇમામ રઝા ઇસ્લામને યાદ કર્યા. એ જ પ્રમાણે આપણા માસૂમ લોકો હરેક ઉપર આપણને જુલમ કરવામાં આવ્યું. માણસો આવીને હિદાયત લે, સવાલ કરે, પૂછે, આગળ વધે, પણ એ લોકો એમ કરવાના બદલીમાં એ લોકો આવીને ઇમામ અલી સલામને કરતા હતા. આપણે ઇમામને લોકો કેદમાં રાખ્યા, આપણે ઇમામને લોકો આપણા ઝેર કર્યા. એટલામાં જ લોકો બધા એવા નહોતા, બલકે ઇમામના વિરોધમાં લોકો ખરાબ વાત ફેરવતા હતા કે ફલાના જંગલી ઇમામ બાળોમાં લોકો ખરાબ વાત ફેરવતે. બસ આપણા ઇમામ લોકો પોતાની જવાબદારી અદા કર્યા. અને સુધી કે હરેકને ખબર હતી કે આપણે ઇમામ લોકો કેટલા ઇન્સાનિયત લોકો કેટલા ખ્યાલ કરતા હતા. મેં દુશ્મનોનો પણ લોકો ખ્યાલ કરતા હતા. બધાને ખબર છે કે ફરી મુલઝિમ તલવાર મારીને ઇમામ અલી સલામને જખ્મી કર્યા. 19મી તારીખે 21 તે શહીદ થઈ ગયા. વચમાંથી દિવસો હતા. એના અંદર ઇબ્ન મુલઝિમને જ્યારે પકડવામાં આવે છે તો ઇમામ અલી સલામ આવી જે દૂધ પોતાને જખમ લાગ્યો ત્યારે દૂધની જરૂર હતી, પછી જ્યાં એનો ભાગમાં જે દૂધ હતું એ આવી અને ઇબ્ન મુલઝિમને પીવડાવી દે છે. કહે છે કે આ ભાગ્યો છે, હવે આ એકદમ પ્યાસો છે, તો તમે આવીના દૂધ પીવડાવી. આ પ્રમાણે આપણે ઇમામો લોકો પેશ આવતા હતા. એટલા માટે હજી સુધી આપણે ફખરની સાથે આપણે ઇમામ લોકોને યાદ કરીએ છીએ. કરબલાના મેદાનમાં જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે હવે ઘોડા ઉપરથી જ્યારે જમીન ઉપર આવ્યા તો હજી ઊભા હતા અને સાવ જમીન ઉપર આવી ગયા. એના મોર હાથમાં તલવાર હતી, સામે એક દુશ્મન હતો. તો એ આ દુશ્મન આવીને ઇમામ અલી સલામને અટાક કરવા ગયો. ઇમામ હસન પાસે હતી થોડી તાકાત હતી. ઇમામ અલી સલામ એને ઠુકરાવે છે, મતલબ એને ડિફેન્સ કરે છે. તો એ દુશ્મન પડી જાય છે સામે, અને પછી બીજા લોકો આવીને બાજુમાં તીર તલવાર વગેરે ઇમામ ગણના બાજુમાં છે. ઇમામ અલી સલામ જ્યારે જમીનમાં આવી જાય છે ત્યારે એ જ હમણાં જ માણસ જેના સાથે દુશ્મની કરી રહી, એના સાથે લડાઈ કરી, હમણાં ઇમામ અલી સલામ એને બચાવીને પોતે પડી ગયો જમીનમાં. પણ તમે જો તો ખરા, ખુદા જ્યાં પણ પેગામ રાખે છે, જ્યાં રિસાલત રાખે છે, ઇસ્મત ધારત રાખે છે, કેટલાક લોકો અખલાકવાળા હોય કે આવા સખત ટેમના અંદરમાં એ લોકોને શાંતિ હશે ભૂલતા નથી, અખલાકને ભૂલતા નથી. ઇમામ અલી સલામ જોઈએ છે બાજુમાં બેસી આવતો સામે દુશ્મન, એ કહે છે કે ભાઈ હમણાં તો મારી સાથે લડાઈ ગયો, તું જખ્મી છો, હું તારા પાસે માંગણી કરું છું કે અહીંયાથી તું દૂર થઈ જા. તો કહે છે કે શા માટે દૂર થવું? તો કહે છે કે હમણાં મારી શહાદત થશે, શહાદત પછી જે છે આ લોકો મારા ઉપર ઘોડા દોરાવશે. એવું ના થાય કે ઘોડાના ટાંકોના પર જે નીચે તું બાજુમાં છો તો તું પણ આવીને પીએજીને ના થઈ જા. એટલા માટે તું ત્યાંથી દૂર થઈ જાય છે. એ માણસ દૂર જાય છે, પછી એને જખમોથી પોતે શિફા મળે છે. આ વાત પોતે ફેલાવે છે જ્યારે કુફા જાય છે ત્યારે કે જો તો ખરા જે લોકો અમને આપણે આવી અને આપણા મને મસાખર કર્યા,
અખલાક તો જો કે મને બચાવ્યા અને કહ્યું કે દૂરથી જા. અલ્લાહુ અકબર. ઉબૈદુલ્લાહ જીસે આપણે ઉમર ઇબ્ન સાદ હુકમ આપે છે કે હવે ઇમામ હુસૈન સલામ જીસે શહીદ થઈ ગયા તો એ ઘોડાના ટાંકોમાં લોઢા રાખવામાં આવેલા હતા. ખાસ એ લોઢાના અસરથી ઇમામ હુસૈન સલામને શોહદે કરબલાના લાશો ઉપર તમે એવી રીતના ગજબજો કે લાશા પાયમાલ થઈ જાય. ઇન્ના લિલ્લાહિ wa ઇન્ના ઇલૈહિ રાજીઉન. السلام عليك يا إمام الإنس والجان.